જય માતાજી। હું ઉર્મિલા બી ગોહિલ। આજે આપણે પાઉંભાજી બનાવશું અને એ પણ કોબી અને ફુલાવર વગરની રીંગણા બટેટા અને ડુંગળી ટમેટા અને કેપ્સિકમ આટલી વસ્તુની જ પાઉંભાજી બનાવશું। આપ મારી રીતે ટેસ્ટ કરીને જોજો આપને કેવી લાગે છે। હવે આપ જોઈ શકો છો કુકરમાં મેં રીંગણા પહેલાં નાખી દીધા છે। નાના નાના છે એટલે 4 કે 5 રીંગણા લીધા છે। એમાં આપણે સેજ ચપટીક હળદર નાખવાની કે જે આપણા શાકભાજી ઉપર ચડી જાય। પછી ડુંગળી છે એ ક્રશ નથી કરવાની, આમાં સીધી બાફા જ આપણે આવી રીતે મૂકી દેવાની છે। અને 2 મોટા બટેટા લીધા છે, છાલ ઉતારી નાખી છે અને એને પણ ધોઈને સાફ કરીને આપણે એમાં નાખી દઈશું। 1 ચમચી અડધી ચમચી જેવું બાફામાં મીઠું નાખશું। મીઠું નાખ્યા પછી આપણે એને બધું સરખું ચલાવી લઈશું અને ઉભરાઈને આપણે બહાર ગેસ ન બગડે અને બહાર ઉભરાઈ ન જાય એટલે એમાં 2 ટીપા જેવું થોડું તેલ નાખશું। તેલ નાખવાથી આપણી વસ્તુ ઉભરાઈને કુકરની બહાર નથી આવતી। હવે જે વટાણા લીધા છે એને વાટકીમાં ધોઈને સાફ કરી અને મૂકી દીધા છે। એને આવી રીતે તમે વચ્ચે રાખી દેશો એટલે વટાણા જ્યારે આપણે ઉપર નાખવાના થાય તો આખા રહે અને આમાં બફાઈ પણ જશે। તો હવે આપણે આને બાફવા માટે મૂકી દઈએ છીએ। બે સીટીમાં આપણું બધી વસ્તુ બફાઈ જશે। શાકભાજી બફાઈ ગયા છે, હવા બધી નીકળી ગઈ, 3 સીટી મારી હતી। હવે આપણે ખોલીને જોઈ લઈએ। તમે જોઈ શકો છો બફાઈ ગયા સરસ અને આપણા વટાણા પણ બહાર ક્યાંય પડ્યા નથી, આમાં વાટકીમાં જ રહ્યા છે। એટલે તમારે પછી પાછળથી વટાણા નાખવાના હોય આખા રહે એટલે આવી રીતે જ મૂકવાના। હવે આપણે વઘારની તૈયારી કરીએ। આપણે વઘારની તૈયારી કરશું। એમાં મેં 3 થી 4 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકશું અને 2 ટેબલ સ્પૂન જેવું બટર નાખશું। આપણે બટર નાખવાથી એનો ટેસ્ટ તમને સરસ આવશે। હવે આપણે બટર ગરમ થઈ ગયું છે એમાં પહેલાં લસણ નાખશું અને લસણ થોડું ચડિયાતું નાખવાનું છે। ગેસ નીચે ધીમો રાખવાનો છે, ફૂલ ગેસ નથી રાખવાનો। અને 1 ચમચી આદુની ક્રશ નાખશું અને 1 ચમચી લસણ મરચાંની લીલા મરચાંની પેસ્ટ નાખશું। તમને તીખું ભાવતું હોય તો ચીડિયા નાખી શકો છો, મેં આમાં અત્યારે ભોલર મરચાં લીધા છે। હવે આ બધું ધીમા તાપે જ આપણે થોડી વાર સાતળવાનું છે। ઓગળે છે ત્યાં સુધીમાં આપણે એના મસાલા જોઈ લઈએ। ધાણા જીરું છે, હળદર છે, હિંગ છે, કાશ્મીરી લાલ મરચું છે, થોડો ગરમ મસાલો છે પાઉંભાજીનો, લીલા મરચાં ક્રશ કરેલા છે અને લસણ થોડુંક ચડિયાતું લેવાનું, લસણ આદુની પેસ્ટ, મીઠું અને 3 ટમેટાની ગ્રેવી કરી છે એ છે। બાફેલા આપણા વટાણા છે, બફાઈને અહીં પડ્યા છે, આ કેપ્સિકમ લીધા છે, બટર છે અને ગાર્નિશિંગ માટે કોથમરી છે। હવે આમાં આપણે થોડું સતળાઈ ગયું છે ધીમા તાપે, એમાં સેજ 1/4 જ હળદર નાખશું, હળદર વધારે નાખવાની નથી। અને 1 ચમચી બાફામાં નાખ્યું છે એટલે 1 ચમચી આપણે મીઠું નાખશું। એ બધું સતળાઈ જાય થોડી વાર એટલે સેજ ફૂલ ગેસ કરી અને આપણે જે ટમેટાની પ્યુરી બનાવી છે એ બધી જ નાખી દેવાની। મેં 3 ટમેટાની પ્યુરી બનાવી છે અને હવે તમે ગેસ ફૂલ રાખી શકો છો અને એને થોડી વાર ચલાવશું। ટમેટાની પ્યુરી થોડીક વાર ચડવા દેવી પડશે, એ ચડે છે તે આપણે શાકભાજીને ક્રશ કરી લઈએ। આમાં પાણી માપનું જ છે, જો વધારે પાણી તમારે બફાવામાં થઈ ગયું હોય તો તમારે થોડું પાણી કાઢી નાખવાનું છે। વધારે પાણી રાખશો તો તમારી આ ગ્રેવી પાતળી એકદમ થઈ જશે તો ટેસ્ટ નહીં આવે। આટલું પાણી છે અને આટલી ગ્રેવી છે। હવે એને આપણે આવી રીતે મિક્સરથી ક્રશ ધીમે ધીમે કરવાનું છે, એકદમ ચલાવવાનું નથી, ધીરે ધીરે જ કરવાનું છે। થોડી વાર બ્લેન્ડરને આપણે ઉપર લઈ લેવાનું। આપણી પાસે બ્લેન્ડર ન હોય તો તમે મિક્સરના ઓલામાં પણ પાછળ આટા મારી અને ગ્રેવી બનાવી શકો છો। બસ હવે એટલું જ તે આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। મિનિટ જેવું થઈ ગયું છે આપણા ટમેટાને અને ચડી ગયા છે સરસ, તેલ છૂટું પડ્યું છે તમે જોઈ શકો છો। હવે એમાં આપણે લાલ મરચું નાખશું। લાલ મરચું તમારે પ્રમાણમાં જેટલું તીખું જમતા હોય તો તીખી બનાવવી હોય તો વધારે નાખવાનું। કાશ્મીરી લાલ મરચું લીધું છે અને 1 ચમચી જેવું એમાં મિક્સ આપણું તીખું મરચું કર્યું છે, તો તમને જેવી ભાવે એવી તમે બનાવી શકો છો। હવે તમે એને 5 મિનિટ જેવું આપણે ફૂલ ગેસે તે આમાં સાતળવાનું છે।
ફૂલ ગેસે આપણે સાતળશું તો જ આપણું મરચું ચડી જશે, નકર તમને કાચા મરચાંની વાસ આવશે તો નહીં ભાવે. હવે એ મરચું 5 જ મિનિટ થઈ ગઈ છે. હવે સરસ ચડી જ ગયું છે તેલમાં. હવે એમાં આપણે જે ક્રશ કરી ગ્રેવીને એને આપણે નાખી દઈશું. ગ્રેવી નાખ્યા પછી આપણે કેપ્સિકમ નાખશું, જે આપણે કાચા નાખીએ છીએ. મોઢામાં તમને ક્રન્ચી ટેસ્ટ સરસ આવશે કાચા કેપ્સિકમનો. અને આપણે એમાં નાખીએ છીએ વટાણા, એનો પણ તમને આખા જ રહેશે એટલે ટેસ્ટ આવશે. કેપ્સિકમ પાછળથી નાખવાનું કારણ એ કે એનો કંચી ટેસ્ટ આવે તમને. હવે 1 લીંબુનો રસ કાઢ્યો તો એ નાખીએ છીએ. અને 1 મોટી ચમચી ભરી અને પાઉંભાજીનો ગરમ મસાલો 1 થી 1.5 ચમચી નાખી શકો છો તમે. એનો ટેસ્ટ તમને વધારે આવશે. એ ઉપરથી જ નાખવાનો એટલે ટેસ્ટ રહેશે તમને. હવે આપણે ચડી ગઈ છે. હવે આપણે કોથમરીથી ગાર્નિશિંગ કરી અને હવે પાવ છે ને એ બાફેલા પણ, વરાળિયા બાફેલા પણ આની સાથે ખાઈ શકાય. એ એક તમને નવું દેખાડશું કે વરાળિયા પાવ પણ આની સાથે સર્વ કરી શકાય. એક વરાળિયા અને મસાલા પાવ સર્વ કરી અને અમે તમને હમણાં સર્વ કરીએ છીએ કે વરાળિયા પાવ પણ કેમ બનાવવા એ તમને અમે બતાવીએ છીએ. ત્યાં સુધીમાં એક શેકેલા પાવ તો બધા જમે જ તે, પણ આ એક નવી રીત છે કે આવી રીતે પાવને વરાળમાં મૂકી દેવાના અને ફક્ત 5 જ મિનિટ વરાળમાં બાફવાના, જે તમને એનો ટેસ્ટ અને પોચા એકદમ થશે. એટલે એ આ તમને એક નવી ટીપ છે. નીચે પાણી મૂક્યું અને જાળી મૂકી અને પાવ મૂક્યા છે. એને હવે આપણે 5 મિનિટ ઢાંકા 2 શેકેલા પણ બનાવી નાખશું. ધીમા તાપે લોઢીમાં આપણે 2 મિનિટ શેકશું. હવે આપણા પાવ સરસ શેકાઈ ગયા છે, બાફેલા છે. એને પણ આપણે જોઈ લઈએ. એ પણ જો સરસ તમે જોઈ શકો છો. આંગળી અડાડું છું તો કેવા સરસ થઈ ગયા. ખાલી 3 જ મિનિટમાં થઈ ગયા છે. એને આપણે હવે સર્વ કરી દઈએ. હવે આપણા પાવભાજી રેડી થઈ ગયા છે. જોઈ શકો છો આપણે આ બટર સાથે સર્વ કર્યા છે. એમાં એક નવીનમાં એ છે કે આપણે આ પાવ વરાળિયા કર્યા છે. આવી રીતે પણ તમે કરી શકો. સાથે પાપડ છે અને આ મસાલા પાવ છે અને સલાડ છે અને મસાલા છાશ આપણે સર્વ કરી છે. કેવું લાગે છે બનાવજો ઘરે અને ટેસ્ટ કરજો અને પછી કોમેન્ટ કરજો જરૂર. બધાને ઉર્મિલાબાના જય માતાજી. કાલે નવો વિડીયો આવશે.